આ સંસારમાં મોટામાં મોટો જ્ઞાની આપણે કેવી રીતે નક્કી કરવું? બહુ મોટા મોટા જ્ઞાનના થોથા વાંચતો હોય, જ્ઞાનના મોટા મોટા સિદ્ધાંતો સમજાવતો હોય એને જ્ઞાની માની લેવો નહીં. અને એના કરતા આ સંસારનો સૌથી મોટો જ્ઞાની કોણ? કબાટ. 4 વેદ, 108 ઉપનિષદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, બધું એમાં રે, પણ કબાટની કોઈ દિવસ પૂજા ના હોય. કહેવાનો અર્થ એ છે કે જ્ઞાન વાણીની વસ્તુ નથી, એમ વૈરાગ્ય પણ વાણીની વસ્તુ નથી. જ્ઞાનની પરિભાષા ક્યાંક વિશિષ્ટ છે, એમ વૈરાગ્યની પણ પરિભાષા સમજવા જેવી છે. વૈરાગ્ય વાણીનો વિષય છે જ નહીં. મોઢેથી મોટી મોટી વૈરાગ્યની વાતો કરનારો પોતે વૈરાગી ન પણ હોઈ શકે. વૈરાગ્યનો અર્થ છે કે સર્વસ્વ છૂટી જવું. ત્રિણ સમ સિદ્ધિ તીડી ગુણ ત્યાગી, કહિયસ તાત સોઈ પરમ વિરાગી. ભગવાન રામ લક્ષ્મણને કહે છે કે હે તાત, આ સંસારનો પરમ વૈરાગી કોણ? બોલે ત્રિણ સમ સિદ્ધિ, ત્રણખલાની માફક જેની સિદ્ધિઓ છૂટી જાય, ઈ આ સંસારનો વૈરાગી છે.